તો નાખી દેવાનું. આ વખત અમે હાથી લાવો ને હાથી ગાંડો થાય તો અમારી જવાબદારી, ઇન્સિડન્ટ થાય અમારી આયોજકની જવાબદારી, આવું બધું લખાવે છે. જુઓ એક વસ્તુ સમજો, જે આયોજક હોય એને તો જવાબદારી એને જ દેવી પડે, આયોજકની જવાબદારી છે. અમે જે માંગણી કરી એનો અમલ ના થાય તો આયોજકની શું જવાબદારી? અમે જે આ માંગણીઓ કરીએ છીએ એ ફૂલફિલ થવું. આપણે હાજર રહેવાનો કોઈ આગ્રહ નહીં. એ એટલા માટે અમે લોકોએ પહેલા એટલા માટે કરી દીધી છે કે આ તમે જો મને કહ્યું હોત કે તમારે હાજર રહેવું છે તો તમને હાજર રાખત. અમે ઓલરેડી આ શરૂ કરી દીધું. બોલાવે છે સાહેબ, ના બોલાવો વાંધો નહીં. હાલે મામલતદાર સાહેબનો ફોન આવ્યો, મારે આવું જ નથી. છેલ્લી ઘડીએ તમે 5 મિનિટ પહેલા આવી જાવ એમ થોડું આવી જાઉં. અમારા કાર્યકર બધા કામ સૌના કામમાં વ્યસ્ત હોય, એવું ઝડપી ના આવી શકાય. અને એમને પોતે કીધું કે અમે મિટિંગ બોલાવીને તો પતી ગયો, અમારે જરૂર શું છે આમાં આવે એવી માંગણી. એનું મીટિંગ આજે મીટિંગ ઓલરેડી કલેક્ટ કરી છે આજે છે. મારી વાત ખાલી સાંભળી. અમે આગળ એટલા માટે રાખીએ દર વખત અધિકારીઓ બદલા થવા માટે અમે એના છીએ. છેલ્લા 2-3 ટાઈમથી એવું થાય છે. ગઈ સાલ તો કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ હાજર નતા રહ્યા. ડીવાયએસપી ને પીઆઈ કક્ષાના અધિકારીઓને સોંપેલું. એ લોકો શું લેટર લખે છે જે તે વિભાગને, અમલ ના કરે તો એ લોકોની કોઈ સત્તા નહીં. કોઈ પોલીસ ખાતું એવું કે અમારી સત્તા છે નહીં, કોઈ અમે લખી દીધું કાગળ. રખડતા ઢોરોનો પ્રશ્ન અમારો સોલ્વ થતો નહીં. કેટલાય માણસો ઇન્જર થાય પાટણમાં દરેક રથયાત્રામાં. 10 વર્ષથી આનો આ મુદ્દો હું રજૂ કરું છું સાહેબ. પછી દારૂ જુગારીયા આપસાવાની તત્વોની ખરેખર ધરપકડ થઈ જવી જોઈએ 1-2 દિવસ પહેલા. એ ના થાય એટલા માટે નુકસાનના કારણે કોઈ છેડતી કરે એના હિસાબે ઝઘડા થાય.